છેલ્લે હતું પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને આકાશ. 5 તત્વોની આપણે છેલ્લી ચોપાઈ અને આપણે આ કહીએ પાંચે તે ફેર જુજવા થાય નહીં પગ ધો એ અજાણી કોઈ વાતની તે નહીં જોવા જો. શું કે ત્યાં કે 5 તત્વો વાત કરી ને કે પાંચે મળીને બને મનુષ્ય દેહ. તો કે 5 તત્વો બધા છે અલગ અલગ પણ ભેગા મળીને વસ્તુ તો એની સ્થિરતા નથી. 5 તત્વો છે, કોઈ જલ ક્યાંય સ્થિર રહે છે, વાયુ ક્યાંય સ્થિર રહેતું નથી, પૃથ્વી આપણી ફર્યા કરે છે સ્થિર રહેતી નથી. એવી રીતે વાયુ અગ્નિ પણ સ્થિર નથી, ક્યાંય હોય ક્યાંય ના હોય, પૂજાઈ જાય ચાલુ રહે એવી રીતે. અને આકાશ પણ સ્થિર નથી. અને એક ખરેખર બ્રહ્મા નાખી દેતી એક પ્રકાશ. તેથી ત્યાં શેનું જોર વધે છે? માયા. પાંચે ભેગા મળે ને માયાનું સ્થાન થાય છે. એ ક્યાંય કોઈને લેવા દેતી નથી. એ અજાડી બંધ ઉકલે બાંધી નાખે તત્કાળ દ્રષ્ટ દીધે બંધ પડે એમની દેખીતી જમઝાડ. કેવી છે એ માયાની જમઝાડ થયા 5 તત્વો. તો કે આ સંસારને કહેવાય ઉલટા બંધનથી બાંધી દે છે. કેવી જમઝાડ એને કીધી? તો કે જન્મ લેતાની સાથે જ મનુષ્યને તત્કાળ પોતાના બંધન બાંધી દે. તો જન્મ લેતાની સાથે જોઈ જીવ જ્યારે આવે ત્યારે એની વાહે સીધા જોડકા ચાલુ થઈ જાય. જન્મે તો કે મમ્મી, પપ્પા, દાદા, દાદી, બરાબર છે, ભાઈ, બેન, ભાઈ, ફુવા, માસા, માસી, એવો સંસાર કેટલી માયા તત્કાળ જન્મે. પછીથી થોડોક આગળ વધે, ભણવા જાય, ભાઈબંધ દોસ્તાર વધે, ધંધામાં આગળ જાય, તો ન્યાય બધા સગાવાલા વધતા જાય ધીમે ધીમે. પછી મેરેજ થાય એટલે તે પછી એનો સંસાર માયા જ્યારે વધતી જાય પછી ત્યાંથી એક નવી સિરીઝ ચાલુ થાય. આપણે એનું કંઈક જી સિરીઝ ચાલુ થાય. ત્યાંથી મામાજી, માસીજી, કાકાજી, કાકીજી બધા એવી માયા છે. જુઓ, રાજ્ય આપણે આ ખેલ જોવા માટે મોકલા એ માયા, અને આપણે શું કરીએ છીએ માયામાં રચ્યા પચ્યા. તો કે માયા કેવી? તો કે જન્મતાની સાથે જ આપણી જાતે જોઈન્ટ થઈ જાય. જૈનમાં ત્યાંથી આપણે રૂટીન કાયમી કામ થઈ જાય. ફગાવાલા આપણે કોઈને ગોતવા જવા પડતા નથી. કોઈ બી યોનિમાં જન્મ લઈએ અને બધા એને મળી જ જાય, કોઈને ગોતવા પડે. એટલે એવી તો કે બનાવી છે એવી એમાંથી નીકળી શકે છે અને ફસાવી દે બધા. દ્રષ્ટિ પડવા માત્રથી તમને નથી છેતા. દ્રષ્ટિ મૂકો ને ત્યાં તમને દેખાય, અને જ્યાં જુઓ ને માયા દેખાય. આપણે જાણ્યા પછી આપણે માયા લાગે, બાકી તો આનંદ જ આવે. આમ જતા હોય તો કેવી માયા દેખાય, પાણીપુરી દેખડી દેખાતી વાહ. આમ બીજે વાગતા હોય કે એટલે આ તો લગ્ન થાય છે, અહીંયાથી નવું નવું જમવા, કેવી માયા. દ્રષ્ટિ માત્રથી તમે જ્યાં જુઓ ને દ્રષ્ટિથી તમને માયા દેખાય. આપણે એવી બનાવી જેવી એમાં રીચા પીચા, પણ એનાથી આપણે કોણ ઉપાડે? વાણી. આપણે આમાં દીધો છે, આમાંથી કેમ નીકળવું ને એ આપણે આને પકડી રાખીને તો તત્કાલ આપણે કાઢી. તો મંજુબેને કીધું કે 84 લાખ યોની એમને કરી. આગળ આપણે ચોપાઈમાં આવશું ત્યારે પાછું આખું ઉલ્લેખથી કહી દઉં. તો કે કાળી તે રાત કોઈ ઉપની સૂજે નહીં સરસાન, દિવસ ત્યાં દિશે નહીં માહે તે ફેરવે સૂરજ ને ચાંદ. જાણે કાળી રાત હોય, આપણે અંધારામાં યાદ હતું કાંઈ દેખાય નહીં, તેવો એમાં કોઈ સાંધો જ દેખાય નહીં, એવી માયા. પછી સૂર્ય ને ચંદ્ર આ સંસારમાં ઉદય ને અસ્ત થયા રાખે, જેમાં દિવસ ને રાત થાય, કોઈને આત્મજ્ઞાન નજરે આવતું નથી. આ અંધકારનો મોહ માયાવાળા આપણે સંસારમાં પડ્યા છે, એમાં ક્યાંય દેખાય છે આત્મજ્ઞાન? મારા દારે કર્યા રાખે, સંસારના રૂટીન કાર્ય કર્યા રાખે, એમાં ક્યાંય આપણે પરમાત્માને પામવાનો કાંઈ રસ્તો બોલતા નથી. પછી આગળ દિવસ નહીં અજવાસ નહીં, એ અંધેરના ધીમત એને કઈ સૂજે નહીં, આ ભોમને આપના ઘર. શું કીધું? બોલો પ્રાણના ત્યારે શું કીધું? સરસ સુંદર. તો કે એમનામાં તો જ્ઞાન રૂપી દિવસ ન તો પ્રકાશ થાય છે અને અહીં ન તો એનો કોઈ છેડો આવે છે. જ્ઞાન રૂપી પ્રકાશ કોઈને થતું નથી. અહીં ગહન અંધકાર કેવું ફેલાયેલું છે? ઊંડામાં ઊંડું અંધકાર. શેનું ફેલાય? તો કે અજ્ઞાન. જ્યાં સુધી આપણે પરમાત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી એનો અંધકાર આ સંસારમાંથી જતો નથી. અને આત્માને અહીં ભૂમિ પીછાણ થતી નથી. આત્મા કોણ છે એની આપણે ઓળખતા નથી. આ 5 ભૂતથી બનેલું શરીર, એમાં આત્મા છે એ બધાને ખબર છે, પણ
કોઈ એને ઓળખતા નથી. એટલે પછી કહે છે અને શેની ખબર નથી તો કે આ ભૌમતે અપના ઘર અને તેને પરમધામની ઓળખ થતી નથી. એવી તો કે આમાં નામાં પડ્યા રહી ગઈ, પણ આપણે પરમધામની ઓળખ છે નહીં. ઉઠી કોટ સૂરજ ફરે ફરે રાત અને પ્રભાત, 21 બ્રહ્માંડ ઈંડા મધ્યે, એકે માહે નાય થાય અજવાસ, એકે માહે ન બોલો પ્રાણનાથ. 50 કરોડ યોજન વાળી, કેવળ 3.5 કરોડ યોજન વાળી પર્યત સૂર્ય ઘૂમે. 50 કરોડ યોજન થી બનાવી છે પૃથ્વી. એ તો અનંત ને અલગ હશે, આપણે આખા કેલ્ક્યુલેશન પ્રમાણે બધા બેસાડી રાખી છે. શું કે એમાં 3 કરોડ યોજન જ ખાલી સૂર્ય અને પૃથ્વી ઘૂમે છે, બાકી બાજુ તો હા અંધેર જ છે. તો કે જ્યાં અંધેર છે ને એવી જ રીતે જ્યાં રાત ને દિવસ થતા નથી. તો કે એ અંધકાર કેવું છે તો કે અંધકાર સંસાર મંડળમાં બધાને પડી શકતું નથી. 21 બ્રહ્માંડમાં અડધી બાજુ સૂરજ થાય છે, અડધી બાજુ સૂરજ થતું નથી, અંધકાર અંધકાર. એવું જ કંઈક આપણું છે. તો કે એમાં ક્યાંય જ્ઞાન રૂપી પ્રકાશ દેખાતો નથી. પછી કે શુદ્ધ એને થાય નહીં, સામું હૃદય થાય અંધેર, અજવાસે પહોંચે નહીં, દીછે સદેશામાં ઘેર. સૂર્ય ચંદ્રના અવકાશને આત્મજ્ઞાન સુધી થતી નથી પ્રકાશ. તો કે જ્ઞાનનો પ્રકાશ હોવાને કારણે હૃદયમાં અજ્ઞાન રૂપી અંધકાર થઈ જાય અને એને માયાવી સૂર્યની પ્રકાશથી હૃદય સુધી પહોંચવા દેતું નથી. જે અજ્ઞાન રૂપી સૂર્યનો પ્રકાશ છે એ માયાવી સૂર્ય આટલું આવી જાય ને એટલે આપણા સુધી હૃદયમાં જ્ઞાન કંઈ પહોંચવા દેતું નથી. અને આ સૂર્યોદય થતા જ મનુષ્ય સંસારિક કાર્ય ચક્રમાં ફસાઈ જાય. જો કુંભ્યથી દિશે નહીં ચડે સામે છે, દિવસ ઉગે અને આપણે મનુષ્ય સંસારી કાર્યમાં લાગી. બધા સવારે ઉઠ્યા હોય એક એમાં નાનું ઉદાહરણ દઉં. આપણે ઓલું ઘાણીનો બળદ પેલા કહેતા કે બળદથી ઘાણી કાઢતા. ઘાણીનો બળદ હોય ને એને પાટો બાંધી સવારે લગાડી દીધો હોય, હા સુધી દોડ્યા જ રાખતો આંખો ખોલે ને એટલે એમ થાય ઓહો હું તો આખી દુનિયા ભરીએ. અને છેલ્લે ખોલે તો ક્યાં હોય ન્યાનો ન્યા. સુંદરતાથી આપણું એવું છે. સવારે ઉઠી ત્યાંથી ટિફિન લઈને લઈ ગયા હોય, સાંજે આવી પાછા રૂટિન કાર્ય કરી નાઈ ધોઈ સુઈ જાય, સવારે પાછા ઉઠી નીચ કરી. આપણામાં ને બળદમાં કાંઈ ફેર નથી. કાંઈ નવું કરી દઈએ આપણે સંસારી જીવનમાં. આપણે જોઈતી વિશેષ કાંઈ નવું કોઈ કરતા નથી. ક્યારેક આપણે તો એમ જ લાગે ખાલી આ સંસારની ભૌતિક સુખ પામવા જ આપણે અહીંયા આવ્યા છે. શું કરવા આવ્યા છે કોઈને ખ્યાલ નથી. તમારે એમ જ છે સવારે ઉઠ્યા, ટિફિન કરી દીધું, બપોરનું જમવાનું બનાવ્યું, છોકરાને મોકલ્યા, ભણાવ્યા, મોટા કર્યા, આખો દિવસ એ જ રૂટીન. તો શું મનુષ્યને આપણે એના માટે જ મોકલ્યા? અવતાર 84 લાખ યોનિમાં, 84 લાખ યોનિ. તમે વિચાર તો કરો, આપણે મનુષ્ય અત્યારે એક જ યોનિમાં એક જ વાર હજી આવ્યા. 4 લાખ મનુષ્યની યોનિમાં આપણે એક જ વાર આવ્યા થાય તોય આપણો પૂરો નથી થતો. આપણે 84 લાખ વાર આ જ કામ કર્યું. એક વાર તો વિચાર કરો કે 84 લાખ વાર આજે આ છે ને આ લાખ યોનિ થયો. આ બધા ઝાડવા ગયા, બધા વેલું રહી, બધા અહીંયા હમણાં કીટક પતંગ ઉડે, એ બધા યોનિમાં જ છે. એ એટલી યોનિ પસાર કરી ઉત્તમ મનકો દેહ, મનુષ્ય દેહ આપણે મળ્યો. અને કેમાં વૃદ્ધાશ્વાસમાં દાવત દઈ સવારે ઉઠા હા જાવ, બીજું કઈ કાર્ય જ નહીં. હવે સવારે આપણે ઉઠીને એક જ યાદ રાખવાનું કોણ છે બળદિયાન પાટો બાંધ્યો, આ હાલતા થઈ ગયા. તો પાટો હોય ખોલવાનો. કે આમાં અંધકાર રૂપી જો કીધું ગમે એટલા સૂર્ય ઉગે ને તો આમાં કાંઈ દેખાતું નથી. રાજ્ય માયા જેવી બને, પણ એ માયાને ઓળખીને આપણે એને પાર પામવાનું છે. પછી કે છે ફરે ષડઋતુ ઉષ્ણકાળ, વરસને શીતકાળ, નક્ષત્ર તારે ફરે મંડળ, ફરે જીવને જંજાળ. જો આવી રીતે નક્ષત્ર, તારા, ઋતુ, તારા ઋતુ બધું બદલા રાખે, પણ આપણે બદલતા નથી. 4 મહિનામાં એક 8 ઋતુ આવે છે. 12 મહિનામાં 12 મહિનામાં 8 ઋતુ આવે, ઋતુ બદલે છે બરાબર. પણ આપણે કાંઈ આટલા સત્સંગ કરીને બદલતા નથી. માટે આપણે વાણી પકડી અને વાણીમાં રહેવાનું. અને પરમાત્મા એકની. આપણે ભક્તોની બધાની વાતો કરી કે ભાઈ મોટા મોટા ભગત થઈ ગયા ને એને ધન કમાઈ લીધું ભક્તિ, પણ આપણે એનું કઈ નહીં. પણ આપણે શું કમાવાની આપણે એક હિસાબ કરતા નથી. સામેવાળાનું જોઈને તારા પગ ભરે
આપણે ક્યાં ઊભા છીએ આપણે જોતા નથી. মানে મનુષ્ય દેહ મળ્યો 84 લાખમાં એકવાર સાર્થક કરી લેવો, એમાં કોઈને ઉણપ ન રાખવી. તો આમાં એવું નક્ષત્ર ને તારાગણ એના અનુસાર ઘૂમતા જ રહે છે. ઋતુ બધી જંતુ સંસારની જંજાળમાં બધા એની છે ને સંસારની જંજાળમાં ભૂઈમાં જ રાખે છે. આગળ જો ભાઈ, વાય વાદળ ગાજે વીજળી જલધારાના સમાય ફેર ખાય પાંચે પાદરા માહેના માહે સમા. બોલો પ્રાણના. આ પાંચે પાંચને કેવા કીધા? તો કે બધાય વર્ષા ઋતુમાં વાદળો તોડે, વીજળી ગર્જના કરે અને પૃથ્વી જળાધાર થઈ જાય અને પાછું જળ એમાં અંદર સમાઈ જાય. આ પાંચે તત્વો પોતપોતાના કામ કરે અને પાછા પોતપોતાની રીતે અંદર વિલીન થઈ જાય. અગ્નિ આપણે જળાય કરી, અગ્નિ પાછી અગ્નિમાં સમાઈ જાય, પાછી એને બીજે લગાડો તો આગળ જાય. પાણી પાછું નદી સમાઈ જાય, વાયુની જગ્યાએ રહી જાય, પૃથ્વીની જગ્યાએ રહી જાય. એ પાંચે પાંચ તો એનું કાર્ય કરતા જ રહે છે. પછી કે છે પાંચે તે થાય પાદરા જાણું પાસે તે પ્રલય કાળ બળ દેખાડી આપણું તે થાય કંપા. શું કે પાંચે જ્યારે ભેગા થઈને બળ દેખાડે ને જ્યાં મનુષ્ય શરીર, ત્યારે એ પાદરા થાય અને ત્યારે શું કહે છે? પોતાની પ્રભાતિ થાય. પાંચે તે થઈ આવી દોડતા દેખાવડા આકાર તત્કીણ તે દિશે નહીં પરપંચ એ નિરાકાર. શું કે સુંદર હતી? તો કે પાંચે તત્વો મિશ્રણ થાય અને સંસાર સાગર દેખાય. આ પાંચે આ શરીરમાં ભેગા થયા ત્યાં આપણે સંસાર સાગર દેખાય એમ. અને અલગ થાય તે કાંઈ દેખાતું નથી. જો અલગ અલગ હોય તો કાંઈ એની કિંમત નથી. આ પૃથ્વી અને પાણી બે ભેગા થાય તો આપણે બધું હાલે સંસાર. ખાલી પૃથ્વી હોય તો કેમ હોય? કચ્છમાં રણમાં આપણે ખાલી પૃથ્વી છે તેમાં કાંઈ થાય? અમેરિકાના અમુક ભાગમાં હાવ રણ જ છે એમાં કાંઈ થાય? પાણી હોય તો થાય. જો બે ભેગા થાય ને તો જ કે આગળ વધે, નકર એનું વાસ્તવિક કોઈ આધાર નથી. આ છે માયાનો પ્રપંચ. જો શું કીધું સુંદર? આ બધા ભેગા થાય, નોખા થાય, ભેગા મળીને રહે ને એ જ માયાનો પ્રપંચ છે. એ જ છે મોટી માયા. એ પાંચે તકી જે ઉપના દિશે તે 14 ભવન જીવન માહે લાદે નહીં જેની ઈચ્છા એ ઉત્પન્ન. શું કહે કે પાંચે તત્વો ઉત્પન્ન થયા 14 લોક બ્રહ્માંડમાં. મનુષ્ય જે કીધું ને કે 7 નીચે 6 ઉપર, વચ્ચે આપણે એક પૃથ્વી લોક, મૃત્યુ લોક. એ તો કે પાંચે તત્વો ઉત્પન્ન થયા 14 લોક બ્રહ્માંડ, પરંતુ એમાંની ઉત્પત્તિ કરનારું જીવ તત્વ દેખાતું નથી. ઈચ્છા માત્ર જ્યાં સંસાર ઉત્પન્ન થાય છે એની પરમાત્મા દેખાતા નથી. આપણે જોયું ને આવવાના ફેરામાં કીધું ને કે આ બ્રહ્માંડ ક્યાંથી ઉત્પન્ન થયું છે? કે તો અક્ષરની ઈચ્છા, પલમાં વિચાર, પલમાં મિટાવે. તો કે એ એવું છે, ઈચ્છા માત્રનું બ્રહ્માંડ છે પણ એમાં પરમાત્મા દેખાતા નથી. એમાં માયા જ મોટી એટલી રાખી દીધી કે આપણે એના દર્શન થતા નથી. એમનું મૂળ ડાલે નહીં ઉભો તે કેરી અદાય માહે સંત કઈ સૂજે નહીં એમાં દિવસ ન દેખાય. ત્યાં આપણે પેલા કે અંધકાર રૂપી સંસાર છે એમાં કઈ દિવસ રૂપી અંજવાળું દેખાતું નથી. સંસાર ઉત્પત્તિનું મૂળ સ્થાન કોઈને ખબર નથી. આપણે શિવ પુરાણ ને બ્રહ્મા પુરાણ ને એમાં બધા જોઈએ, એમાં નથી કહેતા કે ભાઈ ઉપરથી નીચે સુધી બે બ્રહ્મા અને શિવ જોયા સ્તંભ છે તો કે ક્યાંય એનો અંત છે નહીં. તો કોઈ એને માપી શકતું નથી. કેવી રીતે આધાર રીતે ઊભું છે અને ક્યાંય સાધો, શું કહે કે સાંધો કે બંધન કોઈને કે છે નહીં પણ સમજાતું નથી. એમાં કે સાંધો કે કાંઈ દેખાતું નથી. એવું મારે દેખાય કે અંત આવે. આપણે નીકળ્યા હોય તો કોઈ વસ્તુની ઈચ્છા ન થાય એવું બને. અહીંથી નીકળ્યા બધું આવ્યા એક પછી એક નવું વિચાર. આજ નવું, કાલ નવું. આજ એક સમય એવો હતો જેથી ટેકનોલોજી નહોતી ત્યારે મોબાઈલ નહોતા, હવે મોબાઈલ. એથી આગળ કંઈક નવું આવશે. એટલે એવું નવું નવું આવ્યા જ રાખે. એનો કોઈ સાંધો નથી અને એનો કોઈ અંત પણ નથી. અને એમાં કોઈ જ્ઞાન રૂપી પ્રકાશ મળતો નથી. પછી કહે છે સુર અસુર માહે ભરે પશુ પક્ષી માનસ મચ્છ કચ્છ વનરાય કરે ફરે જીવને જાન. બોલો પ્રાણનાથ. જે બોલાવો તો જ્યારે જે બોલતા જાય શું થાય? જે બોલી ને એટલે સુરતા અહીંયા પાછી આવી.
નહીં આપણે પછી યોનીના વિચાર કરવા માંડ્યા કે આપણે કીધું પાટો બાંધી દો, પણ તમે અહીંયા બાંધી લ્યો તો. પાટો આપણે સંસારમાં હે એનો છોડવાનો, આપણે નવો નવો બાંધવાનો નથી. હવે કે છે આ સંસાર કેવો છે? તો કે 84 લાખ યોની. તો કે 84 લાખ યોની કેવી? તો કે પેલી યોની આવે જળચર યોની, તો કે આપણે માછલા કાચબા ને બધે આવે ને, એમાં 9 લાખ વાર આપણે જન્મ લીધો. કેટલી વાર? 9 લાખ વાર ખાલી આપણે પાણીના જીવ તરીકે રહ્યા. જે આપણો આત્મા કેવો ને 9 લાખ વાર પાણીના જીવ તરીકે રહ્યો હોય, એમાં બધા અલગ અલગ પ્રકારના, કે તમે કાચલા કાચબા કે જેવા જળચર જીવ હોય, નાની મોટી બધી મછલી હોય, બરાબર. હવે એમાં ઓલે કાચબાનો જન્મ આવ્યો હોય તો કેટલા ટાઈમે છૂટે? ઓલા કે 500 વર્ષ જીવે, 400 વર્ષ જીવે, કોઈ કાચબા 1000 વર્ષ. તમે વિચાર તો કરો, ભાઈ આપણે 1000 વર્ષ જીવા હોય ને પછી એ યોની મૂકી હોય, કેવી દશા થઈ હોય? હે, એવો આપણો આત્મા છે. અને આ સાક્ષાત શરીરમાં એટલે આવે. અને આમાં શું મળ્યું છે? આપણે પરમધામ 25 પક્ષનું જ્ઞાન મળ્યું છે, સાથે વાણી મળી છે, આપણે પરમાત્માની ઓળખ મળી. પછી યોની આવે તો કે જળ યોની. જળ એટલે કે વૃક્ષ, કોઈ ચલાયમાન નથી, જળ યોની. એમાં કેટલી પ્રકારના જો આંબો, લીમડો, પીપળો, ખાખરો ને વડલો ને ઓલીવેલ ને લાકડ ને ફૂલ ને કેટલી પ્રકારની યોની. એવા કેટલા વખત આપણે જળ યોની? 20 લાખ વખત આપણે જન્મ લીધો. કેવો આત્મા આપણે વિચારો, વિચાર તો કરો. હવે એમાં કબીર વડ જેવો વડ થયો હોય તો 1000 વર્ષ થાય. હે, માણસ આવ્યા જ રાખે, છાઈને બેઠા રાખે, ભલે પુણ્ય મળે પુણ્ય. અરે એ જોતો ખરા આત્મા 1000 વર્ષથી ત્યાં બેઠો. એવા 1000 વર્ષ કાઢો એવા તો કેટલા ટાઈમે આપણી યોની ટળે? 20 લાખ વખત આપણે યોનીમાં જાય ત્યારે યોની ટળે, ત્યારે આપણો આત્મા શુદ્ધ થયો હોય. એવા કષ્ટ પહેલા હોય. આપણે કે કબીર વડ વિચાર ઉભો છે, બધાને છાંયો આપે, છાંયો આપે. આમ મોટો વડ છે ને એટલે આપણે ઉદાહરણ લઈએ, બરાબર. હવે ન્યા દીધા હવે કેટલા ખીલી મારતા હોય, કેટલા લંદુ મારતા હોય, કેટલી ડાયડું કાપતા હોય, કેટલું ગંદુ કરતા હોય, એને ખબર હોય. એ આત્મા તો એમાં સહન કરે ને. આપણે કઈ સજીવ સૃષ્ટિ છે એમાં આત્મા તો છે ને, એ સહન તો કરે છે ને, બધી કષ્ટી તો ભોગવે છે. હવે એવડી કષ્ટી ભોગવી અને પછી હજી મળે તો કેવો મળે ખબર? કીટ પતંગ, કીટીઓ, નાના નાના બધા જીવ જંતુઓ. આપણે કેવું ન હોય, સ્પ્રે મારે તો વહી જાય. હવા આયુષ્ય કેવડું હોય, આજે સ્પ્રે માર્યો હોય હવા વહી ગયા. હા, સવારે ઉપર જ્યાં હોય સાંજે વહી ગયા હોય. એવી આપણે 10 લાખ યોની મળીએ. કેટલી વાર? 10 લાખ યોની એવા કીટ પતંગની મળી, ત્યારે આપણો આત્મા શુદ્ધ થયો. એ પછી આપણે મળે છે પક્ષી યોની. ત્યાં ભરતા ભરતા ગગનમાં ઉડતા રહી ને પક્ષી યોની. એમાં પક્ષીમાં ત્યારે જી ગયો હોય. આપણે શરૂઆત મોરથી કરી બધાને ગમે, બાકી એમાં કાગડો આવ્યો, કોઈ લે આવ્યું, બગલો આવ્યું, ગમે યોની આવે. એવી 10 લાખ યોની મળે પછી ત્યારે આપણો આત્મા એમાં કેવું પીડા રહે છે. એ પછી આપણે મળે પશુની યોની. ત્યાંથી ને છુટકાર નથી મળે. જો આપણે 9 ને 10, 20, 40, 50 લાખ હજી તો પહોંચ્યા. 50 લાખ યોની મેળવી. માછલી, જળ, કીટ અને પક્ષી યોની. એ પછી આપણે કોઈ આત્મા શુદ્ધ ન થાય. વિચાર તો કરો. પછી હવે પશુ, આ ગાય, ભેંસ, બળદ, કૂતરા, બિલાડા બધા જે આપણે સિંહ, વાઘ, કઈ બરાબર છે તો જાનવર જ બધા. એટલે પશુ યોનીમાં આપણે 30 લાખ વાર જન્મ લીધો. વિચાર કરો. હવે એમાં ગાતી જેવું જીવન આવ્યું, બહુ વધે જીવ જાય. મનુષ્ય તો હજી બીજા પ્રાણીઓ તો હજી વહેલા વહે છે. આથી 100 વર્ષ કે આયુષ્ય વધે. હવે એવી આપણે આયુષ્ય કાઢ્યું હોય, વિચાર તો કરો. એ પાછા 30 લાખ વાર આપણે હાથી જેવું કેથી ખૂટે આત્માને, કેવડી પીલાય. એ પછી આપણે પૂછતા ત્યાર પછી શું મળે? આપણે મનુષ્ય દેહ. આટલી ક્રિયા કરો, આટલી યોનીમાંથી ફેર્યા. આપણે 80 લાખ યોની ફેર્યા. તે પછી આપણે મળ્યો મનુષ્ય. એમાં કેટલી વાર અવતાર મળે? 4 લાખ. 4 લાખ તમને મળે. એટલે શુદ્રથી માંડીને આપણે જ્યાં જ્ઞાતિ રહી બધી અલગ અલગ ઉચ્ચ થાય, તમે તપાસ્યા થાય. જેમ કહ્યું ને કે મનીબેન કીધું કે સ્વર્ગ લોકના જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી આપણે રોકાય, પછી પાછા મોકલે. એવી રીતે મનુષ્યને હારા ગુણ કર્યા હોય તો ઉપરના ઉપર હાથમાં રેગડા રાખે. ત્યારે 3,99,999 વાર મળે ને, બરાબર મનુષ્ય છે.
ત્યારે તમને એકવાર તારતમ કરો. વિચાર કરો. 83,99,999 વખત જ્યારે તમને યોની તમે 83,99,900 યોની ફેર્યા હોય ને ત્યારે તમને તારતમ મળે. હવે એક જ આટલે તમે વિચાર કરો 84 લાખ યોનીમાં આપણે ફરી ફરીને આવ્યા એક જ વાર તારતમ મળ્યો તો આપણે ગેરવાનો હોય. તારતમ ગ્રહણ કરીને પ્રેમે આપણે પામવાનો હોય તો આપણો માર્ગ છે પ્રેમનો માર્ગ. હવે વિચાર કરો હવે તમે કઈ બાજુ જાશો? પાછું 84 લાખનો ઉપરથી આમ ઉઠવું છે એથી આપણે આગળ જવું છે. કીધું ને કે સુર અસુર માહે ફરે પશુ પક્ષી માનવ મધ કચ્છ વનરાય ફરે ફરે જીવને જાન. એમાં કીધું કે 84 લાખ યોની સંસારમાં દાનવ પશુ પક્ષી મનુષ્ય વિચરણ કરે. માછલી જેવા જળચર વનસ્પતિ જીવજંતુ અનેક યોનીમાં ઘૂમતા રહ્યા. ચોપાઈ હતી ને પછી આપણે 84 લાખ પછી કે હવે આવ્યું આગળ જ્ઞાનની યહા ગમ નહીં શબ્દ ન પામે શેર. જ્ઞાન દેવો ત્યાં શું કરે? બ્રહ્માંડ આખો અંધેર અજ્ઞાન રૂપી અંધકાર કરેલો છે લૌકિક સંસાર. પરમ તત્વની કોઈને ખોજ નથી તો એમાં એને પરમાત્માનું કોઈને સ્પષ્ટ માર્ગદર્શન. આખું બ્રહ્માંડ અજ્ઞાનના અંધકારથી ભરેલું છે. તો એમાં દીપક રૂપી એ જે આપણે કેવી ભક્તિ હજી કરે? દીપક રૂપી કર્મકાંડ. આખું બ્રહ્માંડ અંધર છે અને આમાંથી એક દીપક રૂપી આપણે કર્મકાંડની જેની ભક્તિ કરી. ભક્ત થઈ ગયા તો એ કોઈ કર્મકાંડ નહોતું કર્યું કે જોર જોર નહોતા. હાલો અમે આ મંદિરે આપણે માનતા કરશી તો મુક્તિ મળી જશે, વહાં જાશી તો મુક્તિ મળી જશે, વહાં જાશી તો સંસાર. ભક્ત થઈ ગયા આપણે ત્યારે એ કોઈ ભક્ત એને પ્રેમ અને ગુણગાન ગાવા સિવાય કાંઈ નહોતું કર્યું. આપણે નરસિંહ મહેતા ને બધા એને ચારે દર વખતે ઉદાહરણ દઈ. નરસિંહ મહેતા આવા હતા, આપણે નરસિંહ મહેતા થતા. ઉદાહરણ આપણે ખાવા માટે છે, આપણે એવું બનવા માટે ઉદાહરણ. ગામને ઉદાહરણ દઈને આપણે વાવા નથી. નરસિંહ મહેતા એટલે તમે ભગવો બેન અત્યારે લઈ જાવ એવું આપણો સંપ્રદાય પાછું નથી કહેતું. સંસારમાં રહી વધારે સમય તમે નિવૃત્ત થઈ જાઓ ત્યારે પરમાત્મા જેટલો સમય તમે થઈ જાવ. બાકી જીવશો ને ત્યાં સુધી સંસાર ચક્ર પૂરું થશે નહીં. મેં આની પહેલા ઉદાહરણ દીધું, પાછું દીધું કે દર વખતે રિપીટ કરતા છે. ગવર્મેન્ટની જોબ હોય ને એમાં નિવૃત્તિ હોય. પ્રાઇવેટ જોબ પર કે નિવૃત્તિ નથી આવે, બિઝનેસમાં કે નિવૃત્તિ નથી આવે. મૂર્ખાઓ સરકાર સમજે છે, માણસ નથી સમજતું. 60 વર્ષે નિવૃત્ત કરી દે કે હવે સંસારના કામ બધે મૂકી દે, હવે ભક્તિ કર, પરમાત્માને પામ, આ મનુષ્યને સાર્થક કર. પણ માણસ જ્યારે નોકરી મૂકે ને ત્યારે પોતાનો બિઝનેસ ચાલુ કરે. તો આટલી જિંદગી 60 વર્ષ મૂકી પણ એક પેઢીનું ખબર નથી અને 7 પેઢીનું ભેગું કરવા જાય ને એ માયા. કાલની કોઈને ખબર છે? આજે આપણે ઘરે પહોંચું એ કોઈ ખબર નથી. 7 પેઢીની આપણે ચિંતા કરી. મેં એમાં 5 વીઘા લીધી છે ને એ મારો છોકરા છોકરો. ભાઈ એ બિચારો આપણા છોકરો પડી છે કે નહીં, છોકરા થાય કે નહીં એ ખબર નથી. તોય 7 પેઢીનું ભેગું કરી લે. જો તો ખરા સંસારની માયા. એટલે આવું છે. હવે આગળ કે છે, હવે આપણે એક ચોપાઈ લેશી, વધારે સમય નહીં લે, પછી બધાને ટાઈમ ઓવર થઈ જાય, મજા ન આવે. હું ભાઈ કે લિમિટેડ હોય ને ઘણો ભરેલો તો મજા આવે. છલકાય પછી વેડફાઈ જાય. એટલે આપણી લિમિટ હોય. ગમે ત્યાં સ્થિર જગ્યાએ બેસવું હોય ને તમારે જ્ઞાન લેવું હોય તો તમે કલાક એક મેક્સિમમ બેસો. કોલેજમાં આપણે લેક્ચર લેતા હોય તો કલાક પછી રેસ્ટ આવે, ફ્રી માઇન્ડ થઈ જાય, પાછું નવું આવે. એટલે તમે જાજુ તો નહીં પણ કાયમી કલાક આપતા જાઓ તોય સારું. પછી કે કોયડો કાઢી રાતનો એમાં પગ ન કાઢે કોઈ, અનેક કરે અટકણો પણ બંધ ન છૂટે તોય. શું કહે? તો કે કાળી રાતનો અંધકારનો કોયડો છે ને એમાં જે માયાવી સંસારમાં અજ્ઞાન રૂપી અંધકાર ફેલાયેલો એનો અંધકારમાં કોઈ ભોગ કાઢી શકતું નથી. માયા જેવી કાલ લગ્નમાં જવાનું લઈ જઈએ તો લોકો થાય. એને મને કીધું મારે જવું પડશે કે છોકરો પડી છે ત્યાં સુધીનું આપણે નકર આપણે ન જઈએ ને તો સંસાર હાલે જ નહીં. બોલો
કોઈ ઓલો બીજા લગન કહીને આવતો રહે, આપણે ન જાય પણ આપણા મન નહીં થાય કે એને મને કીધું કરી જવું જોઈએ. આ શું છે? માયા. અમુક ટાઈમ પછી નિવૃત્તિ લઈ જાય. તમારા છોકરા ધંધે ચડી જાય ને અને સંસારમાંથી નિવૃત્તિ લઈ જાય. આપણે રામાયણ થાય એક બીજા 55 51 થી ચાલુ કરો ને 1 માં વહી જવાનું. 51 માં બિચારા બિઝનેસ ચાલુ કરે, છોકરા મોટા કરવાનો કાર્યક્રમ ચાલુ કરે. છોકરા ઘરે છોકરા આવ્યા હોય કે હાલો હવે આપણે જ મોટા કરવા જોઈએ. આપણા છોકરાએ આપણે મોટા કરવાના, છોકરાએ આપણે મોટા. તો આપણે હું છોકરા મોટા જ કરવા, આપણા હાથનું મકાન આપણે બનાવવાનું અને છોકરાનું મકાન આપણે બનાવવાનું. તો છોકરા આવી કરશે હું હે જલસા એ નથી કરતા. આપણું ભોગવીની વાહે પેટી કુંડ નાખે. જે તૈયાર ધંધામાં બેઠા હોય કોઈ આગળ વધતા નથી. 99% કેસ એવા બને, એક કેસમાં 1% માં કોઈ તો વાંધો નહીં. હા બરાબર. પણ એ આપણે ધન ભેગું નથી કરતા, માયા. અને વાણીને ઓળખણ તો ધનનો માયા. તમને જ્યાં સુધી પરમાત્માનું જ્ઞાન થઈ જાય અને પછી પરમાત્માને મૂકો નહીં, એ જ આપણી ભૂલ છે. કાંઈ નહીં, આપણે એને જ પકડીને બેસવા. જાજો સાંભળી નો દો તો કાંઈ નહીં. આપણે કોઈ કહેતા હોય આપણે પાછું આપણે યુટ્યુબમાં મૂકીને બીજી દી ન સાંભળે. તમે વાણી બોલી કઈ નહીં, 5 ચોપાઈ 2 ચોપાઈ 4 ચોપાઈ મનન કરો. અને જે કાંઈ તમારું હોય પ્રેમરૂપી ભક્તિ એની પાસે નાખો. સંસારી સુખ તો પાણાઈ દે. મૂર્તિ બનાવો, શેમાંથી બનાવી? પથ્થરમાંથી બનાવી. આપણે જ બનાવી, આપણે જ બેહાડી અને આપણે જ એની પાસે માગી. જુઓ તો ખરા સંસારની માયા સમજે. બેહાડનાર કોણ? તો આપણે. ઘડનારે કોણ? આપણે. મંદિરે આપણે બનાવ્યું અને આપણા મનને આપણે બનાવ્યું. બોલો અંદર બેઠેલો માયલો એમ કે મૂર્ખ કાંઈક તો જાણ. તું ઉઠાડ ત્યારે ઉઠવું, તું ખવડાવ ત્યારે ખાવ, તું જમાડ, તું મને પોઢાવ ત્યારે પોઢું, બરાબર. અને તું ફેરવ તો ફરું, નકર ત્યાં જડ થઈ બેઠો તોય આપણે એને પૂજા કરી. વિચાર કરો. વાણી કીધું કે આગ પાણી પથ્થરને પૂછશું કરી જાણી તોય કરી. સંસારની શરમે ધર્મ આપણે એ કરવા આવ્યા. 84 લાખ યોનિમાં એકવાર મળ્યા અને આગ પાણી પથ્થર પૂજવાના કહી દીધું. પોતે પૂર્ણ પરમાત્મા શ્રી કૃષ્ણએ આવીને કીધું અને આપણે મોકલા હતા પેલા ત્યારે કીધું કે ભાઈ તમે જાઓ માં, એ બહુ પીછળ છે, તમને નહીં ફાવે, એમાં જવા જેવું નથી. તમે ત્યાં જાઓ તો આગ પાણી પથ્થર પૂજશે. ખબર છે કોઈ પૂજી શરમે ધર્મે. રાજુ હું પછી બહુ આગળ એમાં ન કહી શકતો. આપણે ઓછા થાય કે નવા સુંદર સાથે આવીને તમે આનંદને પણ એવું ન હોય. પ્રેમે આપણે ઓલા ગીતે કહે કે પ્રેમીએ ભક્તોને વારી લીધા. પણ આપણે પ્રેમનો બનાવ, પ્રેમથી ભક્તિ કરવી. કૃષ્ણ અને રાધાને પ્રેમ હતો, બરાબર. રાધશ્યામાજી ને આપણે સખીઓને પ્રેમ, આપણે પ્રેમીમાં આને વાણીને પ્રેમ કરો, ભરપૂર પ્રેમ કરો, જેટલું થાય એટલું. તમે સંસારને જેટલો પ્રેમ કરો એથી અધિક કરો. સંસાર આપણે નાશવંત છે. કાલ કોઈ વસ્તુ અસ્તિત્વ છે. તમારી પાસે લાખનો મોબાઈલ હોય, 50,000 નો 10,000 હોય, આયુષ્ય કેટલું? 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ નાશ કરવાનું. 50 લાખનો બંગલો હોય, કરોડનો હોય કે 10 કરોડનો હોય, કેટલું આયુષ્ય? 10 20 30 વર્ષ 40 વર્ષ. પછી કોઈ છે અસ્તિત્વ? આપણે ખાલી કરી દઈએ. પણ આ દેહને કેટલું આયુષ્ય એ ખબર નથી. ખાલી કરતા બાકી બધી વસ્તુ ખાલી કરી નાખી. સવારે કચરા પેટી આપણે ખાલી કરી નાખી. પણ આમાં પડેલો કચરો, આમાં ભરાયેલો કચરો ક્યારેય ખાલી કરતા નથી. આ વાણી આવે ને તો સવારે આવે ને મને જરા ગયા તો એવું વાત કહી દઉં, બરાબર. પેલા સવારે આવે તે ઓલા કચરા વાળા કેવું કીધું વગાડે? હે ગાડી વાળા આયા ઘર સે કચરા નીકળે એવું કહે ને. તમારે એમ ને મસ્ત એ બિચારા ગાય આપણે લેવાનું. ગાડી વાળા આયા મન સે કચરા નીકળ. આપણે આ જે મોહ માયા કામ ક્રોધ સંસારનો જે કચરો રહ્યો ને એ ત્યારે ડોઈ ભેગો ઠલવી દેવાનો કે આ આપણે સંસારનો કચરો કાઢવા આવ્યા. કચરો ક્યારે નીકળે? સત્સંગમાં જાઓ. કાયમી તમારે નવીનતમ કરવું હોય ને, જેમ શરીરને તમારે સવારે શુદ્ધ કરવું હોય તો નાવું પડે, મનને શુદ્ધ કરવું હોય તો તમારે સત્સંગ કહેવો. એટલે આપણે 15 દિવસ રાખીએ કે તમે જાજોનો ટાઈમ કાઢો કાંઈ નહીં, 15 દિવસ એકવાર ટાઈમ કાઢો, તમારું મન ચોખ્ખું કરો. મન ચોખ્ખું
તમે જો અહીં બેસો ને એટલે તમને કોઈ સંસારના કામ યાદ આવે, વાં ઓલું હાલે, વાં ઓલું હાલે. એ સત્સંગનો પ્રભાવ તમારા કાંઈ. હમણાં બાય નીકળશો એટલે પાછું ભાઈ મારે ટાઈમે પહોંચવાનું, વાં જવાનું, ઓલું જવાનું, ઘણી રહેશે. સંસારની માયા છે ને એ દરવાજે જ બેસે. આપણે અહીં ચોપાઈ પૂરી કરીશું તો કે ભવસાગરને કોઈ પાર પામી શકતું નથી અને પરમાત્માની બાબતમાં કલ્પના જ કરે છે, પરંતુ માયાની કૃષ્ટિ કરતું નથી. ચર્ચા કરી ને, પરમાત્માની બાબતમાં કલ્પના જ કરે, આ છે, કોણ છે, કેવો છે, ચર્ચા કર્યા રાખે. પણ ક્યાં છે એ ખબર છે તો એને બોલતા એ શું કહેતો, માયાનું ઉલટું પૂછવું, એમાં કઈ ખબર પડતી નથી. બોલો છે પ્રાણનાથ પ્યારે બોલો રાજ્ય પ્રણામ.